खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। आज सूरत शहर के वराछा क्षेत्र के पुना गांव में श्री क्षत्रिय खांड राजपूत समाज प्रगतिशील युवक मंडल सूरत द्वारा मित्रता कार्यक्रम आयोजित किया गया, जिसमें विद्यार्थियों का सम्मान किया गया तथा पुरस्कार वितरित किए गए। जगदीश भाई पाटिल भी मैत्री कार्यक्रम में अतिथि के रूप में शामिल हुए। मैत्री सम्मेलन में बड़ी संख्या में खाट क्षत्रिय समाज के भाई बहन शामिल हुए। पुलवामा हमले में शहीद हुए हमारे देश के नौजवानों और अहमदाबाद में विमान दुर्घटना में मारे गए लोगों की आत्माओं की शांति के लिए समाज के लोगों ने 2 मिनट का मौन रखकर श्रद्धांजलि अर्पित की। सूरत से करसन राजपूत की रिपोर्ट। यूथ फॉर गुजरात प्रेसिडेंट आज श्री ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા નાના બાળકોનું વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું છે। હું સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે દર વર્ષે આ નાના બાળકોનું પ્રોત્સાહન વધારવાનું કામ કરે છે। ઘણા બાળકો છે જે લોકો મહેનત કરીને આગળ આવે છે, પણ જ્યારે એ લોકોને કોઈ પ્રોત્સાહન નથી આપતું ત્યારે એ લોકો ડિપ્રેશનમાં આવી જાય છે અને ભણવાનું બંધ કરી દે છે। પણ જ્યારે સમાજના આગેવાન સમાજના વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ માટે આવો કાર્યક્રમ રાખે છે, હું તો સર્વ સમાજને કહીશ કે આપે પણ જો આજ સુધી કાર્યક્રમ નહીં કર્યો હોય સમાજને તો તમારે પણ કરવો જોઈએ, બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ। કારણ કે આજે જે બાળકો છે એ આપણું ફ્યુચર છે અને જો આપણું ફ્યુચર સુધરશે તો એ લોકોનું ફ્યુચર સુધરશે। તો હું ફરી એકવાર સમાજના સૌ આગેવાનો રામભાઈ, ગોપાલભાઈ એને સૂચના પાઠવું છું કે આ રીતે કાર્યક્રમ કરશે। અને જિજ્ઞેશભાઈ, જે અત્યારે લોકો સમાજનું જે કાર્ય કરી રહ્યા છે તે તમે લોકોને શું સંદેશો આપશો? હું લોકોને કહીશ, કારણ કે જે બાળકોનું સન્માન થાય છે તમારા બાળકોનું જ સન્માન થાય છે, તો તમારે પણ એમને સહયોગ કરવો પડશે। કેટલા બાળકો હોય છે એમને પેરેન્ટ્સની જરૂર હોતી નથી, જાતે ભણી જાય છે, પણ કેટલા બાળકો એવા હોય છે જે લોકોને બેકઅપની એટલે તમારા સપોર્ટની જરૂર હોય છે પેરેન્ટ્સની। તો આપ એને સપોર્ટ કરો, જ્યારે એને કોઈ પણ પ્રકારની જરૂરત હોય તે સામેથી આવે। કારણ કે હવે બાળકો સાથે એ લોકોને ડરાવીને આપણે નહીં રાખી શકતા, પણ હવેના જે બાળકો છે એ લોકો સાથે મિત્રતા કરવી પડશે અને મિત્રતા જ એ બાળકોને આગળ